એક નાનકડા શહેરમાં રાધાબેન પોતાના દીકરા મહેશ અને વહુ કાજલ સાથે રહેતા હતા. રાધાબેન સ્વભાવથી ખૂબ જ કડક હતા. તેમના પતિનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું હતું, તેથી આખા ઘરની જવાબદારી તેમણે પોતાના ખભા પર ઉઠાવી હતી. મહેશ એક નાની દુકાન ચલાવતો હતો અને કાજલ એક સંસ્કારી અને શાંત સ્વભાવની છોકરી હતી. લગ્ન પછી કાજલ સાસુને પોતાની માતા સમજીને તેમની દરેક વાત માનતી, પરંતુ રાધાબેનની કાજલ ક્યારેય ગમતી નહોતી. કાજલ સવારથી રાત સુધી ઘરના બધા કામ કરતી, સાસુ માટે સમયસર ચા બનાવતી, જમવાનું પીરસતી અને દવાઓ પણ આપતી. છતાં રાધાબેન હંમેશા કહેતા, તને તો કોઈ કામ બરાબર આવડતું જ નથી. મારા દીકરાએ તારા જેવી છોકરી સાથે લગ્ન કરીને ભૂલ કરી છે. કાજલ આ બધું સાંભળીને ચૂપ રહેતી. તે મહેશને ક્યારેય પોતાની સાસુ વિરુદ્ધ કંઈ કહેતી નહીં. એક દિવસ કાજલને ખબર પડી કે તે માતા બનવાની હતી. તે ખૂબ ખુશ થઈ. તેણે સૌથી પહેલાં આ સમાચાર રાધાબેનને આપ્યા. પરંતુ રાધાબેન ખુશ થવાને બદલે બોલ્યા, હવે બાળકની જવાબદારી પણ મારામાંથી જ આવશે. તું તો પહેલેથી જ ઘરના કામમાં નબળી છે. કાજલની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે કંઈ જવાબ આપ્યો નહીં. સમય પસાર થતો ગયો. કાજલની તબિયત ખરાબ રહેવા લાગી. ડૉક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી, પરંતુ રાધાબેનને લાગ્યું કે કાજલ કામથી બચવા માટે બહાનું કરે છે. એક દિવસ રાધાબેને ગુસ્સામાં કાજલને ઘરમાંથી નીકળી જવા કહી દીધું. મહેશ પણ તે સમયે માતાની વાતમાં આવી ગયો. તેણે કાજલને કહ્યું, જો મારી માતાને તારી સાથે રહેવું ગમતું નથી તો થોડા દિવસ તારા પિયરમાં જઈ આવ. કાજલનું હૃદય તૂટી ગયું. તેણે ધીમેથી કહ્યું, મહેશ, હું ક્યાં જાઉં? મારું ઘર તો હવે આ જ છે. પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં. તે રાત્રે કાજલ એકલી જ ઘર છોડીને નીકળી ગઈ. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. કાજલ રસ્તા પર ધીમે ધીમે ચાલી રહી હતી. તેની આંખોમાં આંસુ હતા અને પેટમાં બાળક. તે વિચારતી હતી કે જે ઘરને તેણે પોતાનું માન્યું એ જ ઘરમાં આજે તેના માટે કોઈ જગ્યા નહોતી. થોડી જ વારમાં અચાનક કાજલ રસ્તા પર બેભાન થઈને પડી ગઈ. સદનસીબે એક અજાણ્યા માણસે તેને જોઈ અને તરત જ હોસ્પિટલમાં લઈ ગયો. ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું, જો થોડી મિનિટ મોડું થયું હોત તો માતા અને બાળક બંનેને બચાવવા મુશ્કેલ બની શક્યું હોત. આ સમાચાર પોલીસ મારફતે મહેશ સુધી પહોંચ્યા. મહેશ અને રાધાબેન હોસ્પિટલ દોડી આવ્યા. જ્યારે રાધાબેને કાજલને હોસ્પિટલના પલંગ પર જોઈ ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાજલ ખૂબ નબળી હતી. તેણે આંખો ખોલી અને સામી સાસુને જોઈ. રાધાબેન તેના પગ પાસે બેસી ગયા અને રડતા રડતા બોલ્યા, બેટા, મને માફ કરી દે. મેં તને વહુ નહીં, દુશ્મન સમજી હતી. તું તો મને પોતાની માતા માનતી રહી અને હું તને દુઃખ આપતી રહી. કાજલે કોઈ ફરિયાદ ન કરી. તેણે માત્ર એટલું કહ્યું, મમ્મી, તમે મને માફી કેમ માંગો છો? હું તો તમારી વહુ છું. આ શબ્દો સાંભળીને રાધાબેન વધુ રડવા લાગ્યા. થોડા દિવસ પછી કાજલે એક સુંદર બાળકીને જન્મ આપ્યો. જ્યારે રાધાબેને પોતાની પૌત્રીને પહેલીવાર હાથમાં લીધી ત્યારે તેમને પોતાની ભૂલનો સાચો અહેસાસ થયો. તેમણે મહેશને કહ્યું, દીકરા, આપણે કાજલ સાથે જે કર્યું છે તેનો પસ્તાવો આખી જિંદગી રહેશે. એક સારી વહુને આપણે આપણા જ હાથથી દુઃખી કરી. મહેશ પણ કાજલની સામે માથું નમાવીને બોલ્યો, કાજલ, મને માફ કરજે. મેં તારું પતિ બનીને તારો સાથ આપવો જોઈએ હતો, પણ મેં તને એકલી છોડી દીધી. કાજલે બંનેને માફ કરી દીધા. તે દિવસ પછી રાધાબેન સંપૂર્ણપણે બદલાઈ ગયા. હવે તેઓ કાજલની વહુ નહીં, દીકરી કહેતા. ઘરમાં કોઈ કાજલને કંઈ કહી તો રાધાબેન તરત જ કહેતા, મારી વહુ નહીં, મારી દીકરી છે. તેણે આ ઘરને સાચવ્યું છે. કાજલ હોસ્પિટલમાંથી ઘરે પરત આવી હતી. રાધાબેન હવે તેની પોતાની દીકરીની જેમ સાચવતા હતા. સવારે કાજલ ઉઠી તે પહેલાં જ રાધાબેન તેના માટે દૂધ ગરમ કરી દેતા અને કહેતા, બેટા, તું આરામ કર. ઘરના કામની ચિંતા તારે કરવાની જરૂર નથી. કાજલને આ બધું જોઈને ખૂબ આનંદ થતો. તેને લાગતું કે કદાચ હવે તેનું પરિવાર સાચે જ બદલાઈ ગયું છે. પરંતુ ઘરમાં બધું એટલું સરળ નહોતું. મહેશનો નાનો ભાઈ સુરેશ, જે થોડા વર્ષોથી વિદેશમાં રહેતો હતો, અચાનક ઘરે પાછો આવ્યો.
સુરેશની પત્ની નેહા પણ તેની સાથે હતી. નેહા ખૂબ જ ચાલાક સ્વભાવની હતી. જ્યારે તેને ખબર પડી કે રાધાબેને હવે કાજલને ખૂબ પ્રેમ આપવાનું શરૂ કર્યું છે, ત્યારે તેને ઈર્ષા થવા લાગી. એક દિવસ નેહાએ રાધાબેનને કહ્યું, મમ્મી, તમે કાજલ પર આટલો વિશ્વાસ ન કરો. તમે ભૂલી ગયા છો કે એ તમને છોડીને ઘરેથી જતી રહી હતી? રાધાબેન તરત જ બોલ્યા, નેહા, એ મારી ભૂલ હતી. કાજલ નિર્દોષ હતી. નેહા ચૂપ થઈ ગઈ, પરંતુ તેના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. થોડા દિવસ પછી ઘરમાંથી રાધાબેનની એક કિંમતી સોનાની ચેઇન ગાયબ થઈ ગઈ. રાધાબેન આખું ઘર શોધવા લાગ્યા. નેહાએ તરત જ કાજલ તરફ ઇશારો કર્યો. મમ્મી, હું કંઈ કહેવા નથી માંગતી, પણ ચેઇન છેલ્લી કાજલના રૂમમાં જ જોઈ હતી. કાજલ આ સાંભળીને ચોંકી ગઈ. ભાભી, તમે મારા પર ચોરીનો આરોપ લગાવો છો? નેહાએ જવાબ આપ્યો, મેં આરોપ નથી લગાવ્યો. હું તો જે જોયું એ જ કહું છું. મહેશ પણ મૂંઝાઈ ગયો. રાધાબેન કાજલ તરફ જોઈ રહ્યા હતા. થોડી ક્ષણો માટે ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કાજલની આંખોમાં આંસુ આવી ગયા. મમ્મી, તમે જ કહો, શું તમને પણ લાગે છે કે મેં તમારી ચેન ચોરી છે? રાધાબેન તરત જ કાજલ પાસે ગયા. ના બેટા, મને તારા પર પૂરો વિશ્વાસ છે. નેહા બોલી, મમ્મી, તમે લાગણીમાં આવીને ભૂલ કરી રહ્યા છો. પરંતુ રાધાબેને કડક અવાજમાં કહ્યું, નેહા, બસ. કાજલને મેં પહેલાં પણ ખોટી સમજેલી. હવે ફરી એ જ ભૂલ નહીં કરું. કાજલ રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. મહેશને કંઈક ખોટું લાગતું હતું. તેને યાદ આવ્યું કે ચેન ગુમ થાય તે પહેલાં નેહા રાધાબેનના રૂમમાં ગઈ હતી. મહેશે ચૂપચાપ ઘરના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ તપાસ્યું. રેકોર્ડિંગ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. નેહા રાધાબેનના રૂમમાં ગઈ હતી અને તેણે ચેન પોતાના બેગમાં મૂકી હતી. મહેશે તરત જ સુરેશને બોલાવ્યો. સુરેશને જ્યારે સત્ય ખબર પડી ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તે નેહાને લઈને રાધાબેન અને કાજલ પાસે આવ્યો. નેહા રડવા લાગી. મને માફ કરી દો. મને કાજલથી ઈર્ષ્યા થતી હતી. મને લાગતું હતું કે મમ્મી હવે મને કરતાં કાજલને વધારે પ્રેમ કરે છે. કાજલ થોડા સમય સુધી ચૂપ રહી. પછી તેણે નેહાને માફ કરી દીધી. પરંતુ આ ઘટનાએ આખા પરિવારને એક મોટો પાઠ શીખવ્યો. રાધાબેને કાજલનો હાથ પકડીને કહ્યું, બેટા, મેં તને એક વખત ખોટી સમજેલી. ભગવાને મને બીજી તક આપી હતી, એટલે આ વખતે મેં તારા પર વિશ્વાસ કર્યો. જો આજે પણ મેં તારા પર શંકા કરી હોત તો કદાચ આપણો પરિવાર ફરી ક્યારેય એક ન થઈ શક્યો હોત. કાજલે સાસુને ગળે લગાવી લીધા. પરંતુ કોઈને ખબર નહોતી કે આ ઘટનાની પાછળ હજુ એક મોટું રહસ્ય છુપાયેલું હતું. કારણ કે સીસીટીવીમાં નેહા ચેન લઈને રૂમમાંથી બહાર નીકળી હતી, પરંતુ તે ચેન તેણે ક્યાં છુપાવી હતી તે હજુ સુધી કોઈને ખબર નહોતી. નેહાએ રાધાબેનની સોનાની ચેન ચોરી કરી હતી, પરંતુ સીસીટીવીમાં નેહા ચેન લઈને રૂમમાંથી બહાર નીકળી ત્યારથી ચેન ક્યાં ગઈ તે કોઈને ખબર નહોતી. મહેશે આખું ઘર શોધી નાખ્યું, પરંતુ ચેન મળી નહીં. રાધાબેને નેહાને પૂછ્યું, બેટા, સાચું કહેજે, તે ચેન ક્યાં મૂકી છે? નેહા રડતા રડતા બોલી, મમ્મી, મેં ચેન લીધી હતી, પણ મેં તેને વેચી નથી. મેં બસ કાજલને બદનામ કરવા માટે આ બધું કર્યું હતું. સુરેશ ગુસ્સામાં બોલ્યો, પણ ચેન ક્યાં છે? નેહા ચૂપ રહી. એ જ સમયે કાજલ ધીમેથી બોલી, ભાઈ, ભાભી કદાચ સાચું નથી કહી રહ્યા. બધાની નજર કાજલ તરફ ગઈ. કાજલે કહ્યું, મને લાગે છે કે આ ચોરી પાછળ કોઈ બીજું કારણ છે. મહેશે પૂછ્યું, તને એવું કેમ લાગે છે? કાજલે જવાબ આપ્યો, કારણ કે જો ભાભી માત્ર મને બદનામ કરવા માંગતી હોત તો ચેન છુપાવીને રાખત, પરંતુ ચેન ગાયબ છે, એટલે કોઈ બીજું પણ આમાં સામેલ હોઈ શકે છે. આ વાત સાંભળીને બધા ચોંકી ગયા. મહેશે ફરી સીસીટીવી તપાસવાનું નક્કી કર્યું. તે આખા ઘરના કેમેરાનું રેકોર્ડિંગ ધ્યાનથી જોવા લાગ્યો. અચાનક તેને એક દ્રશ્ય દેખાયું. નેહા રાધાબેનના રૂમમાંથી બહાર આવી હતી. તેના થોડા સમય પછી
ઘરના પાછળના દરવાજેથી એક અજાણ્યો માણસ અંદર આવ્યો હતો. મહેશ તરત જ ઊભો થઈ ગયો. આ માણસ કોણ છે? સુરેશે કહ્યું, મને ખબર નથી. મહેશે સીસીટીવીનું રેકોર્ડિંગ આગળ ચલાવ્યું. થોડીવાર પછી એ જ માણસ પાછળના દરવાજેથી બહાર નીકળી ગયો. મહેશે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે તપાસ શરૂ કરી. થોડા કલાકો પછી પોલીસને ખબર પડી કે તે માણસ નેહાનો જૂનો ઓળખીતો હતો. પોલીસે નેહાની પૂછપરછ કરી. આખરે નેહાએ સાચું બોલી દીધું. હા, એ માણસ મારો જૂનો ઓળખીતો છે. મેં તેને ઘરમાં બોલાવ્યો હતો, પરંતુ મેં ચેન તેને આપી નહોતી. મહેશ ગુસ્સે થઈને બોલ્યો, તો પછી ચેન ક્યાં છે? નેહાએ માથું નીચે કરી દીધું. ચેન મેં મારા ભાઈને આપી હતી. આ સાંભળીને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. રાધાબહેન બોલ્યા, તારો ભાઈ? પણ શા માટે? નેહા રડવા લાગી. મારો ભાઈ ખૂબ જ મુશ્કેલીમાં હતો. તેના પર ઘણું દેવું હતું. મેં વિચાર્યું કે જો ચેન વેચી દઈશ તો તેને મદદ કરી શકીશ. પરંતુ મને ખબર હતી કે મમ્મી મને ક્યારેય ચેન નહીં આપે, એટલે મેં ચોરી કરી. સુરેશ ગુસ્સામાં બોલ્યો, નેહા, તું મદદ માંગતી તો હું તને પૈસા આપત, પણ તે મારી માતાની ચોરી કરી અને કાજલને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. નેહા હાથ જોડીને રડવા લાગી. મને માફ કરી દો. રાધાબહેન ખૂબ દુઃખી થઈ ગયા. તેમણે કહ્યું, નેહા, તું મોટી ભૂલ કરી છે, પણ સૌથી મોટું દુઃખ એ છે કે તું કાજલ જેવી નિર્દોષ છોકરીને ફરીથી દુઃખ આપવા માંગતી હતી. કાજલ શાંતિથી ઊભી હતી. રાધાબહેન તેની પાસે ગયા અને તેનો હાથ પકડીને બોલ્યા, બેટા, આજે મને સમજાયું કે મેં પણ ક્યારેક તારી સાથે અન્યાય કર્યો હતો. જ્યારે તું મારા ઘરમાં આવી ત્યારે મેં તને ક્યારેય દીકરી માનવાનો પ્રયત્ન કર્યો જ નહીં. મેં તારી દરેક વાતમાં ખામી શોધી. તું બીમાર હતી ત્યારે પણ તને કામ કરાવ્યું, અને જ્યારે તને મારી સૌથી વધારે જરૂર હતી ત્યારે મેં તને ઘરેથી કાઢી મૂકી. કાજલની આંખોમાં આંસુ આવી ગયા. રાધાબહેન બોલતા રહ્યા, જો તે દિવસે તને કંઈ થઈ ગયું હોત તો હું આખી જિંદગી મારી જાતને માફ ન કરી શકત. કાજલે સાસુને ગળે લગાવી લીધા. પરંતુ એ જ સમયે હોસ્પિટલમાંથી એક ફોન આવ્યો. ફોન ડૉક્ટરનો હતો. ડૉક્ટરે કહ્યું, કાજલબહેનની જૂની તપાસમાં એક ગંભીર બાબત સામે આવી છે. તેમને તરત જ હોસ્પિટલમાં આવવું પડશે. મહેશના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. કાજલે પૂછ્યું, ડૉક્ટરે શું કહ્યું? મહેશે જવાબ આપ્યો, મને ખબર નથી, પણ તેઓએ કહ્યું છે કે વાત ખૂબ જ ગંભીર છે. આ સાંભળીને આખો પરિવાર કાજલને લઈને હોસ્પિટલ તરફ દોડી ગયો. પરંતુ હોસ્પિટલમાં ડૉક્ટરે જે વાત કહી તે સાંભળીને મહેશ અને રાધાબહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે કાજલના ગર્ભમાં રહેલા બાળકને લઈને એક એવી સચ્ચાઈ સામે આવી હતી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હોસ્પિટલમાં ડૉક્ટરના ચહેરા પર ગંભીરતા હતી. મહેશ, રાધાબહેન અને કાજલ ત્રણેય ડૉક્ટરની સામે બેઠા હતા. મહેશે ગભરાઈને પૂછ્યું, ડૉક્ટર સાહેબ, કાજલને શું થયું છે? તમે અમને સત્ય કેમ નથી જણાવતા? ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કાજલની જૂની તપાસમાં એક ગંભીર સમસ્યા જોવા મળી છે. ગર્ભાવસ્થા દરમિયાન તેની ઘણો તણાવ અને શારીરિક નબળાઈ થઈ હતી. બાળકને બચાવવા માટે ખૂબ જ સાવચેતી રાખવી પડશે. રાધાબેનના ચહેરા પર ભય છવાઈ ગયો. તેમણે કાજલનો હાથ પકડીને કહ્યું, બેટા, તને કંઈ નહીં થાય. હું ભગવાનને પ્રાર્થના કરીશ. કાજલે ધીમેથી કહ્યું, મમ્મી, મને મારા માટે ડર નથી, મને મારા બાળક માટે ડર લાગે છે. મહેશની આંખોમાં આંસુ આવી ગયા. તે કાજલની સામે હાથ જોડીને બોલ્યો, કાજલ, મને માફ કરી દે. જ્યારે તને મારી સૌથી વધારે જરૂર હતી ત્યારે મેં તારો સાથ છોડ્યો. જો તને કંઈ થઈ ગયું હોત તો હું આખી જિંદગી મારી જાતને માફ ન કરી શક્યો હોત. કાજલે મહેશનો હાથ પકડી લીધો. મહેશ, હવે ભૂતકાળ ભૂલી જાઓ. આપણે આપણા બાળક માટે મજબૂત બનવું છે. રાધાબેન આ બધું જોઈને રડી પડ્યા. તેમને એ રાત યાદ આવી ગઈ જ્યારે તેમણે ગુસ્સામાં કાજલને ઘરની બહાર કાઢી મૂકી હતી.
તે રાત્રે ભારે વરસાદ હતો. કાજલ ગર્ભવતી હતી. જો તે અજાણ્યો માણસ તેને હોસ્પિટલમાં ન લઈ ગયો હોત તો આજે કદાચ કાજલ અને તેનું બાળક બંને જીવતા ન હોત. રાધાબેનના મનમાં એક જ વાત ફરી રહી હતી. જો એ દિવસે કાજલને કંઈ થઈ ગયું હોત તો તેના મૃત્યુ માટે હું જ જવાબદાર હોત. થોડા દિવસો સુધી કાજલ હોસ્પિટલમાં રહી. આખો પરિવાર તેની સેવા કરવા લાગ્યો. રાધાબેન દિવસ રાત તેની પાસે બેસી રહેતા. એક દિવસ કાજલે આંખો ખોલી તો રાધાબેન તેના પગ પાસે બેઠા હતા. કાજલે કહ્યું, મમ્મી, તમે અહીં નીચે કેમ બેઠા છો? રાધાબેન રડતા બોલ્યા, બેટા, મને મારી ભૂલોની સજા મળી રહી છે. મેં તને દીકરીની જેમ રાખી હોત તો કદાચ આજે તારે આટલું બધું સહન ન કરવું પડત. કાજલે તેમને ઊભા કર્યા અને ગળે લગાવી લીધા. મમ્મી, હવે તમે મારી સાથે છો, એ જ મારા માટે પૂરતું છે. થોડા અઠવાડિયા પછી કાજલની તબિયત સુધરવા લાગી અને એક દિવસ આખા પરિવાર માટે ખુશીના સમાચાર આવ્યા. કાજલે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. બાળકના જન્મની ખબર સાંભળતા જ રાધાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે નાનકડી બાળકીને હાથમાં લીધી અને બોલ્યા, આ મારી પૌત્રી નથી, આ તો ભગવાને મને આપેલી બીજી તક છે. મહેશ અને કાજલ એકબીજાને જોઈને હસ્યા. સુરેશ અને નેહા પણ ત્યાં હાજર હતા. નેહા કાજલ પાસે આવી અને હાથ જોડીને બોલી, કાજલ, મને માફ કરી દેજે. મેં તારી સાથે જે કર્યું એ માટે મને આખી જિંદગી પસ્તાવો રહેશે. કાજલે તેને પણ માફ કરી દીધી. પરંતુ આ કહાનીનો સૌથી મોટો બદલાવ હજુ બાકી હતો. થોડા દિવસ પછી રાધાબેને આખા પરિવારને એક જગ્યાએ ભેગો કર્યો. તેમણે કહ્યું, આજથી આ ઘરમાં કોઈ વહુ કે દીકરી નહીં કહેવાય. આ ઘરમાં જે પણ આવશે તે પરિવારનો સભ્ય હશે. આપણે કોઈને તેના ભૂતકાળથી નહીં પરંતુ તેના હૃદયથી ઓળખીશું. પછી તેમણે કાજલ તરફ જોઈને કહ્યું, બેટા, તું જ્યારે આ ઘરમાં આવી ત્યારે હું તને વહુ સમજતી હતી. આજે મને સમજાયું છે કે વહુ પણ કોઈની દીકરી હોય છે. જો આપણે તેને પ્રેમ આપીએ તો તે આખું જીવન આપણું ઘર પ્રેમથી ભરી દે છે. કાજલની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સાસુના પગે હાથ મૂક્યા, પરંતુ રાધાબેને તેને રોકી અને ગળે લગાવી લીધી. તે દિવસ પછી એ પરિવાર સંપૂર્ણપણે બદલાઈ ગયો. રાધાબેન અને કાજલ વચ્ચેનો સંબંધ સાસુ વહુનો ન રહ્યો. તે બંને માતા અને દીકરી બની ગયા. અને આખા પરિવારે એક વાત જીવનભર માટે શીખી, કોઈ વ્યક્તિને દુઃખ આપતા પહેલાં એકવાર વિચારજો, કારણ કે આપેલા ઘા કદાચ સમય સાથે ભરાઈ જાય પરંતુ તેનો પસ્તાવો આખી જિંદગી દિલમાં રહી શકે છે.